નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જુવાનસિંહ પરમાર અભયમ પરિવારમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની પેપર અને આન્સર કી મુકાણી છે અને તેમાં મેથ્સની અંદર જે ધ્યાનમાં આવ્યા છે પ્રશ્નો કે જેની અંદર બોર્ડે જવાબ આપ્યા હોય અને ખોટા હોય. તો મિત્રો, કાંઈ આમ દેકારો કર્યા કહેવાય, ઉકળાટ કર્યા સિવાય તમને અમારા ધ્યાનમાં એવું ધ્યાન દોરીએ છીએ કે તમે આટલા પ્રશ્નોમાં તમે સુધારા મોકલી શકો. અને મિત્રો, બહુ સારી એવી રીતે આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની છે અને પહેલીવાર ઓનલાઈન લેવાની છે, તો થોડી ઘણી ભૂલ થાય અને સારું એવું કામ બોર્ડ પણ કરી રહ્યું છે અને કામ કરે એનાથી ભૂલ પણ થવાની છે. તો કોઈ પણ જાતનો કકળાટ કર્યા સિવાય, દેકારો કર્યા સિવાય મારા ધ્યાનમાં હજી પણ કાંઈ આવશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપશું કે જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવા છે. બોર્ડે જે પ્રશ્નો જવાબ સાચા ટીક કર્યા છે એમાં ક્યાં ભૂલ છે તો તમારા ધ્યાનમાં આવે અને તમે સુધારા મોકલી શકો. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો. એક પ્રશ્ન કંઈ આવો છે કે કોઈ સંખ્યાના 20% એ જ સંખ્યાના કેટલા ટકા છે? આનો જવાબ બોર્ડે ટીક આ કર્યો છે, આ બોર્ડે કર્યો છે. બરાબર, હું અહીં લખું છું બોર્ડે ટીક કર્યો છે. આનો સાચો જવાબ શું આવે એ આપણે મેળવવો છે. તો આ ભૂલ છે. કઈ રીતે? જુઓ, કોઈ સંખ્યાના 20%, ધારો કે મિત્રો x સંખ્યા છે એના 20% ના 20% એ જ સંખ્યાના, એટલે ધારી x ના ધારો કે એ ટકા છે. મને તમને ખબર નથી કેટલા ટકા છે એ મેળવવા છે. કોઈ સંખ્યાના 20%ના, તો x ના 20% ના 20% એ સંખ્યા x ના કેટલા ટકા? ધારો કે મેં એ ટકા ધાર્યા, તો મિત્રો અહીંયા x ના એટલે ગુણાકાર 20%નું નિશાન કાઢો તો છેદમાં આવશે હો. ના એટલે ગુણાકાર 20%નું નિશાન કાઢો એટલે છેદમાં હો. x ના એટલે ગુણાકાર એ ટકાનું નિશાન કાઢો એટલે છેદમાં હો. મિત્રો, આ હો અને આ હો ઉડી જશે. બરોબર, અહીંયા આ 1 0 ને 2 0, તો x ગુણ્યા 2 દુ 4 બરાબર x ગુણ્યા એ. એનો મતલબ થાય એ સંખ્યાના x છે એ છે તો આ બે બરાબર છે, તો બે સમાન હોય. કેટલા ટકા કહેવાય? 4% જવાબ આવે. કેટલા ટકા? 4. આ રાઈટ આન્સર છે, એટલે સાચો જવાબ છે. આન્સર કીમાં ભૂલ છે. તમે આ હેતુ એવો છે કે વિદ્યાર્થી મિત્રો તમે જે આન્સર કી આવી છે એમાં સુધારા મોકલી શકો. બરોબર છે, તો અહીંયા 4 બોર્ડે આપ્યો છે, અહીં બી લખ્યો છે મેં. આ જવાબ આપ્યો, જવાબ આવે 4%. 40 kg, 51 કિલોગ્રામ, 62 કિલોગ્રામ, 72 કિલોગ્રામ અને 36 કિલોગ્રામ વજન ધરાવતા 5 સભ્યના પરિવારનું સરેરાશ વજન કિલો. તો સરેરાશ એટલે સરવાળો છેદમાં સંખ્યા. સરેરાશ એટલે આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં મિત્રો કુલ સંખ્યા આવે. આપેલા અવલોકનો એટલે મિત્રો 40 વત્તા 51 વત્તા 62 વત્તા 72 વત્તા 36 છેદમાં કુલ 5. આનો સરવાળો થાય 261 ભાગ્યા 5. બોર્ડે જવાબ આપ્યો છે 51.2 સાચો, પણ સાચો જવાબ શું આવશે? હું તમને આ 261 ભાગ્યા આપણે 5 કરીએ, 5 5 25 થાય, 0 1 11, 5 દુ 10 થાય, અહીંયા 1 વધ્યા પોઈન્ટ 0, 5 દુ 10, 52.2 આવે. આ એનો સાચો જવાબ છે. સાચો જવાબ છે. બરોબર, આમાં 51.2 આપ્યા છે પણ સાચો જવાબ. અને એક સિમ્પલ વસ્તુ છે. બરોબર, જો કોઈ વસ્તુની વેચાણ કિંમત તેની પડતર કિંમતના 5/4, એટલે કે અહીંયા આપણે જે આ ઘટના લખશું વસ્તુ, બરોબર, એની વેચાણ કિંમત એટલે કે વેકી તેની પડતર કિંમતના 5.4 ગણા છે. 5/4 છે. બરોબર, તો અહીંયા વેકી બરાબર પડતર કિંમતના, તો 5/4 અને અહીંયા પડતર કિંમત એવું આપણે કહી શકીએ. બરોબર છે, તો અહીંયા વેકીના છેદમાં પડતર કિંમત બરાબર 5/4. પડતર એટલે એને મૂળ કિંમત કહેવાય મિત્રો. વેચાણ કિંમત છે એ એની પડતર કિંમતના, એટલે પડતર કિંમતના 5/4 ગણી છે. તો આ પડતર કિંમત એટલે મૂકી, તો જેની મૂળ કિંમત 4 હોય, 4 રૂપિયામાં વસ્તુ લીધી અને 5માં વેચી, 1 નફો થાય. કેટલો થાય? 1.
4 એની મૂળ કિંમત 5માં વેચી 4 એ 1 નફો થતો હોય મિત્રો, આપણે ગણીએ કે 4 એ 1 થતો હોય તો હોય કેટલો થાય? 100 ભાગ્યા 4 મિત્રો 25% જવાબ આવે. બોર્ડે આપ્યો છે 20, અહીંયા સાચો જવાબ છે 25%. સાચો જવાબ છે 25%. 4 રૂપિયામાં વસ્તુ પડતર કિંમત કહો, મૂળ કિંમત જે કે 4 રૂપિયાની વસ્તુ 5માં વેચી એટલે 1 નફો 4 એ 1 મળતો હોય કેટલો મળે? 25% મળે. ત્યાર પછી અહીંયા તમને જે પ્રમાણ આપ્યું છે, જો 2a બરાબર 3b બરાબર 6c. અહીંયા આપણે હું આમ લખીએ કે 2a બરાબર 3b, અહીંયા 3b બરાબર 6c. a ભાગ્યા b કરવા હોય તો અહીંયા શું થઈ જાય? 3 ભાગ્યા 2 બરાબર. અહીંયા b ભાગ્યા c 6 ભાગ્યા 3. આ થઈ ગયું a જેમ b બરાબર 3 જેમ 2. આ થઈ ગયું b જેમ c 3 દુ 6 એટલે 2/1 એટલે 2 જેમ 1. તો હવે આપણે ગુણોત્તર મેળવીએ તો આ 3 જેમ 2 છે, આ 2 જેમ 1 થાય બરોબર છે. આ a b c અહીંયા બાજુની અંદર બાજુવાળા આવે તો અહીં 2 આવે, આની બાજુમાં બાજુવાળા એટલે 2 આવે. 3 દુ 6, 2 દુ 4 અને 2 એકા 2. તો મિત્રો આમાંથી 2 કોમન નીકળે તો 3 જેમ 2 જેમ 1 આ એનો સાચો જવાબ છે. સાચો જવાબ છે. બોર્ડે એમાં જવાબ આપ્યો છે આ, એટલે આ એની ભૂલ છે બરોબર છે. અહીંયા આપણે આટલો સુધાર કે જવાબ આ 3 જેમ 2 જેમ 1 આવશે. ત્યાર પછી એક સાયકલ સવાર 2.5 કિમીનું અંતર 4 મિનિટ અને 10 સેકન્ડમાં કાપે છે, તે જ ઝડપે 12 કિમીનું અંતર કાપવા માટે કેટલો? તો પહેલાં ઝડપ મેળવીએ. પહેલી જે વસ્તુ એમાં ઝડપ મેળવીએ તો મિત્રો ઝડપ બરાબર શું થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ મિત્રો એક વસ્તુ અહીંયા જુઓ તમે, આ કિલોમીટરમાં છે, આ મિનિટમાં છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં હું ફેરવી દઉં. 2.5 કિલોમીટર છે એને મીટરમાં ફેરવું તો 1000 વડે ગુણવું તો આ 2500 મીટર થાય. આને હું સેકન્ડમાં ફેરવી દઉં છું. 4 મિનિટ એટલે કેટલા થાય? 240 સેકન્ડ થાય. અને 10 એટલે 250 સેકન્ડ થાય. આ સેકન્ડ બરોબર. તો આ 250 સેકન્ડ એટલે આ જવાબ થયો 10 મીટર પ્રતિ સેકન્ડ. આ મીટર પ્રતિ સેકન્ડ. અહીં 12 કિમીનું અંતર કાપવું છે. પાછું આપણે અહીંયા લખશું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, આવું કંઈક કરશું. તો આ ઝડપને મારે ફેરવવી પડે. શેમાં લઈ જવી પડે? કિલોમીટર પ્રતિ કલાક. તો મોટી અંક છે એ ઉપર 18 ઉપર છેદમાં 5, તો અહીં 5 દુ 10, 18 દુ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી એની. તો અહીંયા ઝડપ 36 છે, અંતર 12 કિમીનું. તો મને સમય મળશે કે સમય બરાબર અહીંયા શું આવશે? તો કે 36ના છેદમાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ 12 કિમીનું અંતર કાપવા કેટલો સમય લાગશે? અને અહીંયા આપણું અંતર કેટલું છે? 12 કિલોમીટરનું બરાબર સમય. તો અહીંયા 36 અને અહીંયા 12, તો અહીંયા 3 એટલે કે એનો ત્રીજો આ જે મળ્યું આપણને શું મળ્યું? તો કે કલાકની અંદર મીટર પ્રતિ સેકન્ડ 2525, તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. 18ના છેદમાં આપણે 5 વડે ગુણ્યા 36 કિલોમીટર, 12 કિલોમીટરનું અંતર કાપવું છે. એટલે અહીંયા તો આપણે આવશે સમય બરાબર 12ના છેદમાં 36, 12 તેરી 36. પણ મિત્રો આ કલાક મળ્યું, તમારો જવાબ મિનિટમાં છે. તો આ 1/3 આને મારે મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ગુણી દેવા પડે. 60 વડે ગુણવું એટલે 20 તેરી 60, તો આ 20 મિનિટ આવશે. તમને જવાબ એમાં આપ્યો છે 10 મિનિટ, અહીંયા જવાબ આવશે 20 મિનિટ. ત્રીજો ભાગ થયો કલાકનો, એટલે કેટલી મિનિટ થાય? 20 મિનિટ બરાબર. પછી હું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલું તો 2 કલાકમાં ગંતવ્ય સ્થાને પહોંચું. તો મને આ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પહેલાં અંતર કેટલું છે એ તો મળી જાય કે ન મળી જાય? તો ઝડપ કેટલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. મારે અંતર મેળવવું છે, સમય 2 કલાક. તો અહીં 10 દુ 20 કિલોમીટરનું મારે અંતર આ જે વ્યક્તિ ગયો અને કાપવાનું છે બરાબર. જો હું મારી ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક વધારું તો હું મારા ગંતવ્ય સ્થાન, એટલે અંતર તો એનું જ છે બરાબર. ઝડપ તો આપણે હું કેટલા સમયે પહોંચશે? તો મારે અહીંયા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય કરવું પડે. તો સમય બરાબર અંતર કેટલું છે? તો કે અંતર આપણે અહીં મેળવ્યું 20, એ તો સમાન છે. ઝડપ કેટલી હતી? 10 હતી અહીંયા બરાબર. શરૂઆતમાં 10 હતી, એને 2 વધારી તો હવે 12 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 12. તો આના અડધા તમે અહીં 4 વડે ભાગ આલે, 4 પંચાવી 4 તેરી 12. આ કલાક મળે. પણ અહીંયા જવાબ મિનિટમાં છે. પાછા તમે અહીંયા 60 વડે ગુણો તો 20 તેરી 60, 20 પંચા 100 મિનિટ થઈ. પહેલાં એ 2 કલાક, 2 કલાકનો મતલબ થાય 120 મિનિટ.
પહેલાં 120 મિનિટ થતી હતી, અત્યારે 100 થઈ. આ ઝડપ વધારી એટલે તો એ મિત્રો 20 મિનિટ વહેલા પહોંચે. તમારો જવાબ બોર્ડે આપ્યો છે 40 મિનિટ, પણ જવાબ આવશે 20 મિનિટ. કેટલો આવશે? 20 મિનિટ. તો મિત્રો આટલા પ્રશ્નની અંદર ધ્યાનમાં આવ્યું છે. અને તમે આ આટલા પ્રશ્નો, અમારો મુખ્ય હેતુ એવું છે કે તમે વિદ્યાર્થી મિત્રો તમારા સુધારા મોકલી શકો, કાંઈ પણ દેકારો કકળાટ કર્યા સિવાય. બરોબર છે? હજી કાંઈ એવું કાંઈ ધ્યાનમાં આવશે તો જરૂર તમારા સુધી અભયમ પરિવાર માહિતી પહોંચાડશે કે ક્યાં ક્યાં ભૂલ થઈ છે. બરોબર? તમારા ધ્યાનમાં હોય તો અભયમ એકેડેમી છે અને નંબર પર તમે પ્રશ્ન મોકલી શકો છો કે સાહેબ હજી અમને આમાં લાગે છે, સોલ્વ કરી અને એનો પણ આપણે વિડીયો મૂકશું, જેથી કરીને મિત્રો તમે આન્સર કી આવી છે એના સુધારા મોકલી શકો અને તમારા માર્ક પ્લસ થઈ શકે. તો દરેક મિત્રોને ફરી એકવાર અભયમ પરિવાર પ્રતિ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને દરેક મહાન આત્માઓને, મહાપુરુષોને સેલ્યુટ સાથે વંદે માતરમ. જય હિન્દ, ભારત માતા કી જય.